रामनगर का घाम में निकल रहा है, देखो गल्लत पे बांधे हुए। अब के पलथाले जमीन है। हाँ देखिए ये है। આવો પ્રેમ કરતા પહેલા ભાઈ 100 વાર વિચારજો। ગામડાની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ ગયા અને જે લાઈવ તમને બતાવવા જઈ રહ્યો છું કે ભાઈ બે પ્રેમી પંખીડાને ગામના લોકોએ ભાઈ બાંધ્યા અને ભાઈ એવી સર્વિસ કરી કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલતા થઈ ગયા। ભાઈ આજનો આ વિડીયો તમે પૂરો સાંભળજો। આવી ભૂલ તમે ક્યારેય ન કરતા, નહીં તો ભાઈ તમારી હાલત પણ આવી થઈ શકે છે। તો મિત્રો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। હવે ભાઈ ઘટના કંઈક એવી છે કે એક ગામડાની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ ગયા અને એ પણ ભાઈ ધોળા દિવસે। તમે વિચાર કરો કે રાતે ગયા હોત તો ક્યાંક ન પકડાત, પણ ભાઈ ધોળા દિવસે પકડાઈ ગયા। પછી તો ભાઈ શું થયું, આડોશી પાડોશી ગામના લોકો ભેગા થઈ ગયા અને બંનેને ભાઈ જે એક થાંભલો છે ત્યાં બાંધી નાખ્યા અને ભાઈ જાહેરની અંદર એવી સર્વિસ કરી અને ઘણા બધા લોકોએ વિડીયો બનાવ્યા, સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા। આખા ગામની અંદર ભાઈ એમની બેઇજ્જતી થઈ ગઈ અને જ્યાં જુઓ ત્યાં સગાવાલાની અંદર આખા બધે એટલે કે જ્યાં જુઓ ત્યાં ટ્રેન્ડિંગમાં ચાલતા થઈ ગયા કે આ તો પેલા બે પ્રેમી પંખીડા છે, ગામડાની અંદર પકડાઈ ગયા હતા। એટલા માટે જ કહું છું ભાઈ આવી ભૂલ તમે કોઈ દિવસ ના કરતા। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જે ભાઈ આવા કંઈક હોય એમને બતાવી દેજો કે ભાઈ સાવધાન રહેજો, નહીં તો તમારી હાલત પણ આવી થશે। ભાઈ અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયો, કેટલાક લોકોએ એવું કહ્યું કે આ બંને પકડાઈ ગયા તો આમના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ ન કરવા જોઈએ। હા ભાઈ હું પણ કહું છું કે વાયરલ ન કરવા જોઈએ, પણ ભાઈ બાજુમાં ઉભેલા લોકો ભાઈ એમને એમ તો કઈ રહેવાના નથી। અત્યારે હાલ સોશિયલ મીડિયાનો જમાનો, ભાઈ તમે થોડુંક પણ નાનું કામ કરતા હોય ને તો એના ઉપર 100 લોકોની નજર હોય। એટલા માટે જ કહું છું કે આવું કામ કરતા પહેલા ભાઈ 100 વાર વિચારજો, નહીં તો આ બે પ્રેમી પંખીડાની હાલત થઈ એવી હાલત તમારી પણ થઈ શકે છે। આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો। અને આ વિડીયો તમે કયા ગામમાંથી જુઓ છો, તમારા ગામનું નામ કોમેન્ટની અંદર જણાવજો, એટલે આવનારા વિડીયોની અંદર હું તમારું નામ અને તમારું ગામ મારા વિડીયોમાં બતાવી શકું, એટલે મને પણ ખબર પડે કે આપણો વિડીયો આ ગામ સુધી પહોંચ્યો।